નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શ્રી રાધાકૃષ્ણ અને મંદિરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમીદાસજી મહારાજ સહિત દેવી દેવતાઓની મૂર્તિઓ અને ધજા દંડની વિશેષ કરીને શોભાયાત્રા નીકળી હતી, જેમાં સૌથી અગત્યની બાબત એ હતી કે કાંકરેજ તાલુકામાં એકમાત્ર શ્રી રાધાકૃષ્ણ મંદિર આકોલી દરબારગઢ ખાતે આવેલ છે, ત્યારે શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે આવેલ મહેમાનો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત પત્રકાર મિત્રોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। રાત્રે કચ્છની કોયલ અલવીરા મીરના સુરે રાસ ગરબાની રમઝટ જામી, ત્યારે હવે યુવા નેતા, પાટણ લોકસભા બેઠકના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયા, હંસપુરી ગોસ્વામી, ઈશ્વરભાઈ પટેલ, ઈસુભા વાઘેલા, અમીભાઈ દેસાઈ, મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, જેનુભા વાઘેલા, વડા પ્રહલાદસિંહ વાઘેલા, પૂર્વ સરપંચ વિનુભા સોલંકી, કંબોઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ આયોજક આકોલી દરબારગઢનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર વીપી સિંહ સોલંકી, કાંકરેજ સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ।